હેલો દોસ્તો, મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આદર્શ નિવાસી શાળા, જેમાં ધોરણ 9ની અંદર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાના છે તેની વાત કરીશું। હવે કેટલાક વિદ્યાર્થીઓનું કોમેન્ટમાં એવું જણાવવું છે કે સર, અમારે જે સ્કૂલ છે એનો એટલે કે અમારે કોઈની સાથે વાત કરવી હોય તો કોન્ટેક નંબર કે આવી કોઈ વિગતો અમારી પાસે નથી। તો આપણે અહીંયા આપણને વાત કરી દઈશું કે માની લો તમે ઉદાહરણ તરીકે વડોદરા જિલ્લાના છો, અથવા તમારો તાલુકો વડોદરા લાગે છે, બરાબર, અથવા તમે છોટાઉદેપુરના છો તો કે પાવી જેતપુર લાગે છે, તમે જે પણ જિલ્લાના ને જે પણ તાલુકાની અંદર આવેલા હોય અને તમે જે પણ આદર્શ નિવાસી શાળાની અંદર એપ્લાય કરેલું હોય અથવા તમારી નજીકની કોઈ શાળા હોય, બરાબર, તમે કન્યાની અંદર આવો છો કે કુમારની અંદર આવો છો, એ તમારી જે તે કેટેગરીના અનુસાર, બરાબર, એની સામે તમારા આચાર્યશ્રીનું નામ હશે અને એમનો સંપર્ક નંબર હશે। આ ઇન્ફોર્મેશન સાથે તમે સીધું કોમ્યુનિકેશન તમારી જરૂરિયાત અનુસાર તમારા મનના મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન તમે મેળવી શકો, એ ઉદ્દેશ્યથી આ વિડીયો બનાવી રહ્યો છું। અને હા, આ ઇન્ફોર્મેશન તમને ઉપયોગી રહેશે એવું મને લાગે છે। તમને એવું લાગે છે કે આ કેટલા સુધીનું છે, તો આ જે વડોદરા જિલ્લો માત્ર આટલે સુધી નથી, આપણી એટલે કે જે ગુજરાત રાજ્યની તમામ આદર્શ નિવાસી શાળાઓ છે, આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત જે છે, એ તમામે તમામ જે શાળાઓ છે એ શાળાઓની આ યાદી છે। એવરેજ દેખવા જઈએ તો કુલ 70 જેટલી આપી દેવામાં આવી છે। 70 જેટલી શાળાઓના આચાર્યશ્રીઓના નામ અને એમના કોન્ટેક નંબર સાથે અહીંયા તમને આપી દેવામાં આવેલું છે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હા, નેક્સ્ટ વિડીયો આપણે લઈને આવીશું કઈ શાળામાં કેટલી વેકેન્સી છે એને લઈને। ઓકે, જય હિન્દ।